સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંબલી ગામ ખાતે આવેલા ખોડિયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શરૂ કરવામાં આવેલી આ પદયાત્રા ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ ઉપર ફરી હતી। અમદાવાદ શહેર અને જિલ્લામાં જીઓ કંપનીના ટાવરમાંથી 5Gનું BBU કાર્ડ ચોરી કરવાના ગુનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। 6 નવેમ્બરની રાત્રે વિસદ જુંડલ પર આવેલ ટાવર બંધ થઈ ગયું હતું, જેથી કર્મચારીએ ટાવરમાં તપાસ કરતા જીઓ કંપનીનું 5Gનું 1.25 લાખ રૂપિયાની કિંમતનું BBU કાર્ડ ચોરી થયું હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્ડ ચોરી કરનાર વિશાલ ચાવડા અને ઉત્તમ શર્માને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા। ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 16 અને 17 નવેમ્બર દરમિયાન મોટા પાયે NDPS રેડ કરીને કોડિન સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। આંબાવાડી સ્થિત વૃષણા સુવર્ણમ ફ્લેટના રૂમ નંબર 304માંથી એકંદરે 1798 બોટલ કોડિન સિરપ મળી આવી હતી, જેની બજાર કિંમત 3,47,426 જેટલી થાય છે। ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી અહીંથી નિશાંત સંઘવી, તોફિક શેખ અને રહીમભાઈ વિરાણીની ધરપકડ કરી અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે।